નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. ફરીથી અમારી યુટ્યુબ ચેનલની અંદર હું મહેશ ગામોટ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું કે ભાઈ આપણે અગાઉના લેક્ચરની અંદર કાટકોણ ત્રિકોણ વિશે થોડીક માહિતી મેળવી હતી અને આપણે જોયું હતું કે કાટકોણ ત્રિકોણની અંદર આ રીતની કંઈક ચર્ચા આપણે કરવામાં આવી હતી કે ભાઈ કાટકોણ ત્રિકોણનો જે કર્ણ છે કે કર્ણ ઉપર કાટકોણ ત્રિકોણના કર્ણ ઉપર ભેદ દોરવામાં આવે. આવી રીતે કાટકોણ ત્રિકોણ આપણે દોર્યું છે, બરાબર. આકૃતિ તો આપણી બહુ મસ્ત આવે જ છે. એના કર્ણ ઉપર આવી રીતે ભેદ દોરવામાં આવે. ધારો કે A, B અને C. આ કાટકોણ ત્રિકોણના કર્ણ પર ભેદ દોરવામાં અહીંયા આપણે નામ આપી દીધું. તો આપણે જોયું કે એનાથી બનતું ત્રિકોણ 1 અને 2. આ 1 એ આપણા મૂળ ત્રિકોણ સાથે, 2 પણ મૂળ ત્રિકોણ સાથે, 1 અને 2 આ ત્રણે ત્રણ જોડી જે છે એ પરસ્પર સમરૂપ છે. પરસ્પર કેવા છે? સમરૂપ છે. એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ કે ભાઈ આપણે એની અંદર ભણ્યા હતા કે ભાઈ આપણે ઘણા બધા અલગ અલગ ઉદાહરણો પણ જોયા હતા, બરાબર કે નહીં? ભાઈ આ રીતે આપણે ત્રિકોણ દોરી અને એના માટે અહીંયા લખ્યું કે ભાઈ A, B, C અને હું ધારો કે વેધ તરીકે એમ દોરી દઉં છું તો લખાતું હતું કે ABC હોય, ત્રિકોણ ABC હોય તો એની સાથે સમરૂપ આપણે શું લખતા હતા? અહીંથી આમ કરીને આમ લીટું કરી અને ત્રિકોણ AMB, ત્રિકોણ ABC હોય તો બે લીટા આપણે ખાલી સમજવા માટે જ કરતા હતા. અહીંથી આમથી નામ એટલે કે ત્રિકોણ BMC અને ત્રિકોણ AMB અને ત્રિકોણ BMC અને ત્રિકોણ BMC. ત્રણેય ત્રિકોણો જે છે એ સમરૂપની જોડી મળી હતી. એટલે કે મૂળ ત્રિકોણ અને 1 નંબરનું ત્રિકોણ, આ મૂળ ત્રિકોણ અને આ 2 નંબરનું ત્રિકોણ, 2 અને 1 અને 2, 1 અને 2 એ પરસ્પર સમરૂપ હોય છે. પરસ્પર કેવા હોય છે? સમરૂપ હોય છે. એની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. હવે આપણે ભણવું છે આગળ કે ભાઈ કાલના લેક્ચરને પૂર્ણ કરી ત્યાંથી અને હવે આપણે આગળ ભણવું છે એક નવો આજે ટોપિક ભણવો છે પાયથાગોરસનું પ્રમેય. નવો ટોપિક શું ભણવો છે? પાયથાગોરસનું પ્રમેય. પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. પાયથાગોરસના પ્રમેયનું આપણે લગભગ જે જૂની ચોપડીમાં ભણ્યા હશે એ ધોરણ 9 થી અને નવી ચોપડીમાં જે લોકો અભ્યાસ કર્યો છે લગભગ 7મા અને 8મા ધોરણથી પાયથાગોરસના પ્રમેયની ચર્ચા આવી ગઈ છે કે ભાઈ પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. તો ભાઈ પાયથાગોરસના પ્રમેય લખો અને સાબિત કરો એ આપણે જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. તેનું વિધાન શું છે? તો વિધાન આવું છે કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં, કયા ત્રિકોણમાં? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. ફરીથી એક વખત વિધાન સમજી લેજો કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આ વિધાન ફરજિયાત યાદ રાખવું. આ વિધાનનો પણ એક ગુણ હોય છે. અથવા કોઈક જગ્યાએ આવું પણ વિધાન લખેલું ઓર કરીને કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ હોય. B બરાબર કેટલા હોય? 90 અંશ હોય તો AC² બરાબર AB² પ્લસ BC² થાય. આ પણ વિધાન લખી શકાય. આવું ABC માટે નહીં, કોઈ પણ ત્રિકોણ માટે લખી. કોઈને એમ થાય કે સાહેબ ABC માટે લખાય, ના, એવું જરૂરી છે નહીં. આપણે કોઈ પણ ત્રિકોણ માટે આ લખી શકતા હોઈએ છીએ. હવે આપણે એને સાબિત કરવું છે. અને શું કરવું છે? સાબિત કરવું છે. તો પાયથાગોરસના પ્રમેયની સાબિતીઓ 300 કરતા પણ વધુ રીતે આપી શકાય છે. જે આપણે પાયથાગોરસનું પ્રમેય ભણી રહ્યા છીએ એની સાબિતી 300 કરતા પણ વધુ રીતે આપી શકાય છે.
પણ આપણે ધોરણ 10 ની અંદર એક જ રીત આપેલી છે અને એ જ રીતે સાબિતી આપી અને આપણે આપણા પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે. તો પહેલા તો આપણે પ્રમેય લખતા હોય પ્રમેયના મૂળભૂત 3 અંગો છે. પક્ષ, તો પક્ષમાં શું લખી શકાય કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે. ઘણી જગ્યાએ એવું પણ લખેલું હોય છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. સાધ્યની વાત કરીએ, સાબિત શું કરવાનું છે તો કે AC² બરાબર AB² પ્લસ BC² અને સાબિતીની વાત કરીએ પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. બરાબર, કાટકોણ ત્રિકોણ દોરવાનું છે એટલે આપણે દોરી લીધું ભાઈ A, B અને C. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ચલો દોરી દીધું આપણે. તમારે વ્યવસ્થિત થોડીક આકૃતિ દોરવાની. ચલો સાબિતી. તો સાબિતીમાં આપણે શું લખીએ કે ત્રિકોણ ABC માં BD લંબ AC રચે. ચલો BD લંબ AC એટલે એનો મતલબ શું કે ભાઈ BD છે એ એનો શું થયો વેધ થયો. BD એનો શું થયો વેધ થયો. BD લંબ AC. તો એના ઉપરથી આવું લખી શકીએ A ડેશ D ડેશ C. A ડેશ D ડેશ C એટલે કે પાલનપુર થી મહેસાણા અને મહેસાણા થી અમદાવાદ. ચાલે કે ના ચાલે? પાલનપુર થી મહેસાણા અને મહેસાણા થી અમદાવાદ. તો એના ઉપરથી આપણે આવું લખી શકીએ કે AD પ્લસ DC બરાબર AC થાય. AD પ્લસ DC ઇઝ ઇક્વલ ટુ AC આખો રેખાખંડ થશે. તો 100% થાય જ. હવે આપણે એની સાબિતી માટે જોવું છે કે ભાઈ અહીંયા જુઓ કે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા કે ત્રિકોણ ABC અને જોજો અહીંયા હું આ લીટા કરું છું, તમારે કોઈએ જ લખવાના છે નહીં. મહેરબાની કરીને હું કહી રહ્યો છું કે અહીંયા જે ધારો કે ABC અને અહીંયા શું કરીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ ADB. ત્રિકોણ ABC અને ત્રિકોણ ADB માં હું લખીશ કે ABC ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ADB થાય. ચલો આપણે આગળ પ્રમેયમાં સાબિત કરી ચૂક્યા છીએ. ચલો ABC અને ADB થાય તો હવે તમને બધાને ખબર પડે કે AB ભાગ્યા AD બરાબર BC ભાગ્યા DB બરાબર AB AC ભાગ્યા AB. ન ખબર પડતી એના માટે હું ફરીથી દર્શાવું છું. પરીક્ષામાં આવા કોઈ લીટા કરવાના છે ને અહીંયા AB લખું તો અહીંયા શું આવે AD. અહીંથી હું BC લખું તો અહીંથી શું લખાય DB અને અહીંથી હું A અને C લખું છું પહેલું ને ત્રીજું તો પહેલું ને ત્રીજું AB. ચલો AD ભાગ્યા AB બરાબર AC ભાગ્યા AB. સોરી અહીંયા આપણે ઊંધું લખ્યું છે. અહીંયા હું લખી સોરી AB ભાગ્યા AD બરાબર AC ભાગ્યા AB. પહેલા અને ત્રીજાની બંનેની સરખામણી કરી છે. પહેલા અને ત્રીજાની સરખામણી કરી છે. ક્લિયર? તો AB AB ગુણાશે તો AB નો સ્ક્વેર બરાબર AC ઇન્ટુ AD. AB નો ગુણાકાર એટલે AB સ્ક્વેર બરાબર AC ઇન્ટુ AD કે જેને હું સમીકરણ નંબર શું આપું છું 1. ચલો ક્લિયર? હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ બીજી વાત ત્રિકોણ ABC અને ફરીથી આકૃતિ તરફ નજર નાખીએ. ABC તો અહીંથી શું આવશે BDC. BDC ત્રિકોણ ABC અને ત્રિકોણ BDC. ABC અને ત્રિકોણ BDC માં ત્રિકોણ ABC અને ત્રિકોણ BDC માં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDC થાય. ચલો આ તો આપણને ખબર છે કેમ થાય છે તો આપણે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છીએ એટલે વારંવાર એને સાબિત કરવાની કોઈ જરૂર હોતી નથી. કોઈકને એમ થાય કે સાહેબ ફરીથી આપણે સાબિત કરવાનું તો ના, ફરીથી આપણે કોઈ સાબિત કરવાનું છે નહીં. તો અહીંથી હું લખી શકું કે AB ભાગ્યા BD
बराबर बीसी भाग्या डीसी बराबर एसी भाग्या बीसी। कोई के साहेब नो खबर पड़ी जो અહીંથી એબી લીધા, અહીંથી મેં શું લીધા એબી, તો આ બાજુ શું આવશે બીડી। આ બાજુથી મેં બીસી લીધા તો આ બાજુથી શું આવશે ડીસી। એ અને સી ફર્સ્ટ એન્ડ લાસ્ટ, તો અહીંથી શું આવશે બી અને સી। ચલો ક્લિયર, ખાસ ખબર પડે છે તો અહીંયાથી આપણે લખી શકીએ કે આ બંનેની સરખામણી કરીએ તો અહીંથી હું લખીશ બીસી ભાગ્યા ડીસી बराबर एसी भाग्या बीसी। बीसी बीसी नो गुणाकार थाय तो અહીંથી શું લખી શકાય बीसी स्क्वायर बराबर एसी इंटू डीसी समीकरण नंबर 2। चलो બે સમીકરણ મળી ગયા। આપણને શું મળી ગયું કે ab સ્ક્વેર નું સમીકરણ મળ્યું, અહીંયા ઉપર આપણે એક ab સ્ક્વેર નું સમીકરણ મળ્યું, બીજું શું મળ્યું bc સ્ક્વેર નું સમીકરણ મળ્યું। એટલે કે આપણે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 એટલે ab સ્ક્વેર પ્લસ 2 એટલે bc સ્ક્વેર, ab સ્ક્વેર અને bc સ્ક્વેર। ચલો ab સ્ક્વેર ની જગ્યાએ હું શું લખી શકું તો કે ab સ્ક્વેર ની જગ્યાએ ac * ad શું લખી શકાશે ac * ad વત્તા bc સ્ક્વેર ની જગ્યાએ ac * dc, bc સ્ક્વેર ની જગ્યાએ શું લખાશે ac * dc। હું મારા ઘરનું નથી લખ્યું, આ bc સ્ક્વેર ની વેલ્યુ રહી અને આ રહી ab સ્ક્વેર ની વેલ્યુ। चलो बन्ने माथू AC कॉमन काढू तो अंदर शू વધ્યા AD प्लस DC, AC एम ना एम AD प्लस DC। હવે જો વિદ્યાર્થી મિત્રો AD પ્લસ DC જે છે એના બરાબર શું લખી શકાય તો AD પ્લસ DC ની જગ્યાએ AC લખી શકાય। AD પ્લસ DC ની જગ્યાએ શું લખી શકાય AC, તો આપણે લખી દઈએ AD प्लस DC ની જગ્યાએ હું શું લખું છું AC, તો કે AC * AC એટલે AB સ્ક્વેર AC સ્ક્વેર એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર આપણને શું સાબિત મળી ગયું તો કે ભાઈ બરાબર AC સ્ક્વેર, બરાબર આપણને શું મળી ગયા AC સ્ક્વેર। ચલો અહીંયા પાયથાગોરસનું પ્રમેય સાબિત થઈ ગયું। બહુ સહેલો પ્રમેય છે, બહુ IMP છે અને જે 4 ગુણમાં પૂછાવાની શક્યતા પણ દર્શાવે છે, बराबर। तो फरीथी एक वखत व्यवस्थित रीते જોઈ લઈએ અહીંયા કે ભાઈ આપણને પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો। પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો। તો અહીંયા બેટા જો હું આખું હવે બગાડી નાખીશ, બરાબર, લીટા કરી કરીને, એટલે તમે એક વખત પોઝ કરી અને નોટ કરી લો। હવે જોઈએ અહીંયા આપણે કે ભાઈ પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો। તો વિધાન શું લખાય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે। ચલો ક્લિયર। અથવા ઘણા એવું પણ લખી શકે ઓર કરી અને કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ હોય તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય। ચલો ઓકે। તો હવે આપણે પક્ષમાં શું લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, આ યાદ રાખો તો આપણને સહેલું પડે। આ પછી આ પક્ષ થઈ ગયું અને આ તો પછીનું આ શું થઈ ગયું આપણું સાધ્ય થઈ ગયું। ક્લિયર। તો પક્ષ અને સાધ્ય। ત્રિકોણ ABC માં BD લંબ AC રચો। BD છે એ AC પર લંબ હોય એનો મતલબ કે શું છે 90 અંશના ખૂણે હોય, તો કે ભાઈ BD લંબ AC રચો। ચલો ઓકે। તો શું થાય A', D', C બરાબર। પાલનપુરથી મહેસાણા અને મહેસાણાથી અમદાવાદ, ત્રણે ત્રણ એક જ લાઈનમાં છે એટલે પાલનપુર મહેસાણા અમદાવાદ એટલે કે A', D', C। તો પાલનપુરથી મહેસાણા વત્તા મહેસાણાથી અમદાવાદ એટલે કે AD પ્લસ DC બરાબર AC થાય। સીધે સીધું પાલનપુરથી અમદાવાદ, ત્રણેયનું અંતર શું થવાનું એ રીતે કુલ સરવાળા જેવું થશે। ચલો ત્રિકોણ ABC અને ત્રિકોણ ADB માં ABC અને ADB કઈ રીતે સાહેબ ખબર પડે તો આપણે કાલે આના ઘણા બધા એક્ઝામ્પલ જોયા હતા। ABC ADB બરાબર અને ABC અને અહીંથી શું થશે BDC। ચલો ફાઇનલ છે ઓકે। તો ત્રિકોણ ABC અને ADB માં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ADB થાય। હવે ABC અને ADB લખવા છે એટલે અહીંયા AB લખું આ બાજુથી તો અહીંથી શું લખાય AD, અહીંથી હું BC લખું છું તો અહીંથી શું લખાશે DB
અહીંથી હું એસી લખું છું તો અહીંયા શું લખાશે એબી એટલે એસી અપોન એબી. ચલો આ પહેલા અને હું અહીંયા ત્રીજાને સરખાવી રહ્યો છું. એબી અપોન એડી બરાબર એસી અપોન એબી. એબી નો એબી સાથે ગુણાકાર થાય એટલે એબી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ એડી. ત્રિકોણ એબીસી અને એ જ રીતે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીસી. બીડીસી ક્યાંથી લાવ્યું તો આપણે વાત કરી હતી બીડીસી. ચાલો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ બીડીસી. એબી ભાગ્યા બીડી બીસી ભાગ્યા ડીસી બરાબર એસી ભાગ્યા બીસી થાય. ચલો અહીંયા આપણે આ બંને જે છે આ બંનેને આપણે એકબીજા સાથે સરખાવીએ તો બીસી અપોન ડીસી બરાબર એસી અપોન બીસી. બીસી બીસી નો ગુણાકાર થાય એટલે બીસી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ ડીસી. અહીંયા આ બંનેનો ગુણાકાર થાય એટલે એસી ઇન્ટુ ડીસી. બંને પરિણામો મળી ગયા તો પરિણામ 1 અને 2 પરથી એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ એડી અને એસી ઇન્ટુ ડીસી. બંનેની અંદરથી હું શું કરું છું એસી એસી કોમન નીકાળું છું. ચલો એસી કોમન આવી ગયા તો અંદર શું બધું એડી પ્લસ ડીસી. ઘણા બધા અહીં ગુણાકાર કરી છે. આ ગુણાકારનું નિશાન છે ને આશાનું નિશાન છે સરવાળાનું. ચલો એડી પ્લસ ડીસી એટલે કેટલા થશે એસી. એસી ગુણ્યા એસી એટલે એસી નો સ્ક્વેર. અને ઘણા બધા અહીંયા પ્લસ કરી દે ત્યાં પ્લસ ન થાય બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો. તો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર થાય. આ વાતથી કાટકોણ ત્રિકોણ. ફરીથી કહી દઉં છું એક વાત કે બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર નક્કી કરો. ચલો જો હું કહું છું કે ત્રિકોણ એબીસી માં સૌથી મોટી બાજુ એસી હોય તો કઈ બાજુ હોય તો એસી હોય તો હું કહી શકીશ કે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. જો આવું થતું હોય તો આને કયું ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ કહેવાય. તમારે ચેક કરી લેવાનું જાતે તો કાટકોણ ત્રિકોણ. એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન એસી સ્ક્વેર એટલે કે એસી સ્ક્વેર એના કરતા મોટા હોય તો સમજવાનું કઈ ત્રિકોણ હશે લઘુકોણ ત્રિકોણ હશે. કયું હશે લઘુકોણ ત્રિકોણ. અને એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર એસી સ્ક્વેર હોય તો કઈ ત્રિકોણ હશે ગુરુકોણ ત્રિકોણ છે બરાબર. આ એક ગુણમાં એમસીક્યુ માટે પણ યાદ રાખજો. એક ગુણની અંદર એમસીક્યુ માં પૂછાવાની શક્યતા દર્શાવે છે. ચલો ક્લિયર. તો બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકાર કઈ રીતે નક્કી કરી શકાય કે ત્રિકોણ એબીસી માં જો સૌથી મોટી બાજુ એસી હોય જો ઇક્વલ હોય તો કાટકોણ ત્રિકોણ. જો એસી સ્ક્વેર નાના હોય તો લઘુકોણ ત્રિકોણ અને એસી સ્ક્વેર મોટા હોય તો ગુરુકોણ. મોટું હોય તો મોટું ત્રિકોણ અને નાનું હોય તો નાનું ત્રિકોણ. અને આ તો આખી દુનિયા જાણે છે. આપણે પ્રાઇમરી થી ભણતા આવ્યા છીએ. ધારો કે આવું કોઈ ત્રિકોણ હોય બરાબર. હું ધારો કે એક્સ વાય ઝેડ ની ચર્ચા કરી રહ્યો છું. એક્સ વાય અને ઝેડ. એક્સ વાય ઝેડ માં વાય એ 90 અંશનો ખૂણો હોય તો આપણે પાયથાગોરસનો પ્રમેય શું લખીએ એક્સ ઝેડ બરાબર એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ઝેડ સ્ક્વેર. એક્સ સ્ક્વેર સ્ક્વેર પ્લસ વાય ઝેડ સ્ક્વેર. ચલો ઓકે થેન્ક્સ બરાબર. ફરી મળીશું એક નવા લેક્ચરની અંદર. ચલો ક્લિયર.